અમદાવાદના નારોલ વિસ્તારમાં નકલી પોલીસ બની લોકોને ડરાવી રૂપિયા પડાવતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ અગાઉ પણ આવા ગુનાઓમાં જેલની સજા ભોગવી ચૂક્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ચિરીપાલ કંપનીના એક કર્મચારીને 2 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. ત્યારબાદ તેની પાસેથી રૂપિયા 45,000ની માંગણી કરી અને ધાકધમકી આપીને રૂપિયા 10,500 રોકડા પડાવી લીધા હતા. સદર બનાવની હકીકત એવી છે જે ફરિયાદીએ અત્રેના પોસ્ટે જાહેર કર્યું છે એ પ્રમાણે ફરિયાદી શ્રી પોતે ચિરીપાલ કંપનીમાં મજૂર કોન્ટ્રાક્ટનું કામ કરે છે. જ્યારે 11:30-12ની આસપાસ અહીંયા આપણે કડિયા નાકા પાસે મજૂરોને લઈ જવાનું હોય એવા સમય દરમિયાન જે પોતે મજૂરોને જે મહેતાણું ચૂકવવાનું હોય એ બાબતે પૈસાની ગણતરી કરી રહ્યા હતા. દરમિયાન 2 ઈસમો જે અત્યારે જે ડિટેક્ટ થયું છે એ પ્રમાણે અયુબ શાહ, ઇબ્રાહિમ શાહ દિવાન રે વટવા તેમજ રવિ રાજપૂત રહે નારોલ બંને રિક્ષા લઈને આવેલા અને જે ફરિયાદી છે એને પોતાની ઓળખ પોલીસ ઓફિસર તરીકે આપેલી અને કહ્યું કે અમે પોલીસ છીએ, તમારા વિરુદ્ધ કમ્પ્લેન છે કે તમે મજૂરોને પૈસા આપતા નથી કે પછી પગાર આપતા નથી અને એમ કરી અને ડરાવી ધમકાવી અને બળજબરીથી જે ફરિયાદી પાસે રોકડ રકમ હતી 10,500ની રકમ બળજબરીથી કઢાવી અને ગુનો આચરેલ, જે બાબતે અત્રેના પોસ્ટે ફરિયાદ કરતા આપણે પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી તેમજ એ ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને પકડી પાડેલ છે તેમજ મુદ્દામાલ કબજે કરેલ છે. એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે પ્રથમ આરોપી છે અયુબ શાહ દિવાન એ પોતે એમના જે 6 ગુના છે 7 ગુના છે, એમાંથી 5 ગુના તો આ જ એમઓ વાળા છે જે નકલી પોલીસ બની અને બળજબરીથી વિવિધ લોકો કે વેપારી પાસેથી પૈસા કઢાવ્યા હોય. વટવાના કેસમાં પોતે મર્ડરમાં પણ એમનું નામ જાહેર થયેલ છે અને 2 વખત એમને પાસા થયેલી છે. જે બીજો રવિ છે, રવિ રાજપૂત કરીને, એના કુલ 5 ગુના છે. એની ગુનાની એમઓ એ પોતે ચોરી, વ્હીકલ ચોરી અને ઘરફોડ ચોરીમાં એમના 5 ગુનાનો ઇતિહાસ બતાવે છે. અને જે પહેલો આરોપી છે એ આ એમઓથી નકલી પોલીસ બની અને બળજબરીથી પૈસા કઢાવવામાં એમાં 5 ગુના છે તેમજ અન્ય ગુનાઓમાં પણ પોતે સંડોવાયેલો છે. આરોપીની ધરપકડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ કરવામાં આવી છે. જે પહેલાં સીસીટીવી અને અન્ય સર્વેલન્સના આધારે આપણે નામ છે ડિટેક્ટ થયા અને એના આધારે બાતમીના આધારે બંને આરોપીને ઉઠાવી લેવામાં આવ્યા છે. સર, તપાસ શું કરશો આ ઉપર બીજા ગુના આચરેલા છે? હા, આ બાબતે બંને આરોપીને ડિટેલમાં પૂછપરછ કરશું અને પોલીસ સ્ટેશન વિસ્તાર તો ઠીક છે પણ પૂરા અમદાવાદ કે ગુજરાતમાં અન્ય કોઈ આ બાબતના ગુનાઓ આચરેલ છે કે કેમ એ બાબતે તપાસ કરી અને જો મળી આવશે તો ભવિષ્યમાં પણ ગુના દાખલ કરી कायदेसर कार्यवाही करवाना है। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।